પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મલ અભય દત્તા બહેનો, દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જુલાઈ 18મી તારીખ આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા પરિવારજન વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુનું વચન સાંભળીએ. માથ્યુનો ગ્રંથ 12મો અધ્યાય 14થી 21મી કલમ સુધી. ફરોશીઓએ બહાર જઈને ઈસુનું કાસળ કાઢવાનું કાવતરો રચ્યું. ઈસુને એની ખબર પડી ગઈ એટલે તેઓ ત્યાંથી ચાલ્યા ગયા. પુષ્કળ લોકો તેમની પાછળ ગયા અને તેમણે બધાને સાજા કર્યા. પણ તેમને સખત ચેતવણી આપી કે મને જાહેર ના કરશો, જેથી પૈગંબર એશિયાની વાણી સાચી પડે કે જુઓ, મારા વરેલા સેવકને, મારા પ્રિયતમને, જેના ઉપર હું પ્રસન્ન છું. મારા આત્મા હું એના ઉપર ઉતારીશ અને એ દેશ વિદેશની પ્રજાઓમાં ધર્મની ઘોષણા કરશે. તે નહીં વાદ વિવાદમાં ઉતરે, નહીં બુમરાણ મચાવે, નહીં કોઈ એનો સાદ શેરીઓમાં સાંભળવા પામે. ધર્મની વિજય બનાવતા સુધી ઉજડાયેલા ભરૂને એ ભાંગી નહીં નાખે, મંદ પડેલી વાટને પણ એ બુઝાવી નહીં નાખે. દેશ વિદેશના લોકો એના ઉપર આશા બાંધશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મલ અભયતા બહેનો, આજના શુભ સંદેશમાં બે પ્રકારના લોકોને આપણે જોઈએ છીએ. એક બાજુ યહૂદી ધર્મના આગેવાનો ફરોશીઓ ગુસ્સાથી અને પ્રભુને મારવા અને મારી નાખવા માટે તૈયાર, એ એક બાજુ. બીજી બાજુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એકદમ શાંત. પ્રભુને ખબર પડે છે કે આવી રીતે એ લોકો એમને મારી નાખવા માટે આયોજન કરે છે. એટલે પ્રભુ ઈસુ ત્યાંથી બીજી જગ્યાએ ચાલતા જાય છે. ક્રિસ્મલ અભયતા બહેનો, એક મહાન ગુરુ હતા. ગુરુ મરણ પતાર્યા હતા. ત્યારે આજુબાજુ એમના બધા શિષ્ય હતા. ત્યારે ગુરુએ પૂછ્યું, મારા મોઢામાં શું છે? શિષ્યએ કહ્યું, તમારા મોઢામાં જીભ છે, જીભ. પછી ગુરુ પૂછે, તમારા મોઢામાં શું છે? શિષ્યએ કીધું, જીભ છે અને સાથે સાથે દાંત પણ છે. ગુરુએ કહ્યું, જ્યારે આપણે જન્મ્યા ત્યારે જીભ તો હતી જ, પણ દાંત ના હતા. દાંત પછી આવે અને એકદમ કઠિન થઈ જાય છે. દાંત એકદમ કઠિન, અને એ કઠિનતા લીધે જલ્દી ખલાસ થઈ જાય છે. જન્મથી મરણ સુધી એક શાંત એ હોય એ જીભ રહે છે, કારણ એ નબળું છે, એકદમ નરમ છે. ક્રિસ્મલ અભયતા બહેનો, આ લોકો એકદમ કઠિન હૃદયના, ગુસ્સો મારી નાખવા માટે કાવતરું કાઢે છે. અને બીજી બાજુ પ્રભુ ઈસુ શાંત. અને પ્રભુ ઈસુ વિશે યશાના ગ્રંથમાં વિશે લખ્યું છે 42મો અધ્યાયમાં, એ વાદ વિવાદમાં નહીં ઉતરે અને બુમરાટ નહીં કરે અને એના અવાજ શેરીઓમાં નહીં સંભળાય. એટલે શાંત. એટલે પ્રભુ ઈસુ નાસી નહીં જતા, એ એમનો સ્વભાવ બતાવે છે. પ્રભુ ઈસુનો સ્વભાવ દુશ્મનો ઉપર પ્રેમ. અહીંયા આ લોકો વિરોધ કરી પ્રભુને મારી નાખવા માટે. પ્રભુ કહે છે, જો એક જણ તારા જમણી ગાલ ઉપર તમાચો મારે, બીજું બાજુ બતાવજે. પ્રભુ ઈસુ. હા ક્રિસ્મલ અભયતા બહેનો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક જેન્ટલમેન તરીકે એ નાસી નહીં જતા, પણ ધર્મની વિજય થાય ત્યાં સુધી આમ રહે. જે કઠિન હૃદયના કઠિનતા સાથે આ લોકો એક બાજુ, અને પ્રભુ ઈસુ એમનો જે કાર્ય તો ચાલુ રાખે, મિનિસ્ટ્રી. જેટલા લોકો પ્રભુ પાસે આવ્યા, પુષ્કળ લોકો તેમની પાછળ ગયા, બધાને સાજા કર્યા. ત્યારે પ્રભુને કંઈ અફસોસ નહીં, આ બધા લોકો મારા વિરોધ છે. વિશ્રામવાર છે, પણ વિશ્રામવારના દિવસે સારું કરવાનું, અને પછી આ લોકો એના વિરોધમાં છે.
આવા પ્રકારના લોકો આજે પણ વિશ્વમાં દરેક જગ્યાએ છે. આપણું કાર્ય હંમેશા પ્રેમનું કાર્ય છે. આપણો સંદેશ એ પ્રેમનો સંદેશ છે. આપણો સંદેશ એ ક્ષમાનો સંદેશ છે. પણ સામે એટલા બધો ગુસ્સો, હિંસા કરવા તૈયાર, મારવા તૈયાર, મારી નાખવા તૈયાર એ પબ્લિક છે. પણ પ્રભુ ઈસુ એકદમ જેન્ટલમેન. જેન્ટલમેન કોણ છે? જેન્ટલમેન એક મહાન સંત કહે છે, કાર્ડિનલ ન્યુમન કહેવાય, જેન્ટલમેન એ છે જે બીજા માટે દુઃખ નહીં પહોંચાડે, નુકસાન નહીં પહોંચાડે, ખોટો વિચાર નહીં કરે, એ જેન્ટલમેન કહેવાય છે. બીજા માટે દુઃખ નહીં આપવાનું, નુકસાન નહીં કરવાનું, વિચારમાં પણ નહીં, કાર્યમાં પણ નહીં. પણ હંમેશા પ્રભુ ઈસુ સારું કરતા ફરતા હતા. એમના કાર્યમાં તો એ તો દ્રઢ છે. સમય આવે ત્યારે એ જાહેરમાં આવશે. પણ એમને લડત તો ચાલુ છે. એ પ્રેમના લડત છે, એ દયાના લડત છે. ત્યાં પ્રભુ ઈસુમાં કોઈ ગુસ્સો નહીં. દુશ્મન માટે પણ કોઈ ગુસ્સો નહીં. દુશ્મન માટે પ્રેમ અને ક્ષમા. તો પછી આપણે પ્રભુના સંતાનો તરીકે આપણામાં જે કંઈ કઠિનતા છે દૂર કરીએ, ગુસ્સો છે દૂર કરીએ. પ્રભુ જેવી રીતે દયાળુ હતા, આપણે પણ એકબીજા પ્રત્યે હંમેશા જેન્ટલમેન તરીકે જીવીએ. કોઈ પણ પ્રકારનું બીજાને દુઃખ નહીં પહોંચાડવાનું, કોઈ પણ પ્રકારનું નુકસાન બીજાને પહોંચાડવાનું નહીં. એ પ્રભુ ઈસુના મેથડ છે. આપણે પણ પ્રભુ ઈસુની પાછળ જઈએ અને પ્રભુ જેવી રીતે આખી દુનિયા માટે જીવન આપવા માટે, ભરપટે જીવન આપવા માટે આવ્યા, દુનિયા ઉપર વિજય મેળવ્યા છે. યોહાનના ગ્રંથમાં 16મો અધ્યાયમાં 33મી કલમમાં પ્રભુ પોતે, મેં તો દુનિયા ઉપર વિજય મેળવી છે. આપણે પણ પ્રભુના સંતાન તરીકે દુનિયા ઉપર વિજય મેળવીએ. મેથડ તો જીસસ મેથડ છે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજના મનોચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુ વિશે ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય ધ્યાન, દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાને જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ આઈ ટ્રસ્ટ ઇન યુ.